નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે અચળ બળ વડે કાર્યની વાત આગળના લેક્ચરમાં ભણ્યા, એના પછી એના કેટલાક દાખલા ગણ્યા અને હવે આપણે ચલ બળ વડે થતું કાર્ય. તો ચલ બળ એટલે શું? ચલ એટલે બદલાતું, જે રાશિ બદલાતી હોય એને આપણે ચલ કહીએ છીએ. એટલે જો બળ સ્થાન સાથે બદલાતું હોય કે સમય સાથે બદલાતું હોય કે સ્થાન અને સમય સાથે બદલાતું હોય તો એવા બળને ચલ બળ કહેવામાં આવે છે. અહીં આપણે સ્થાન સાથે બદલાતા એક પરિમાણિક ચલ બળ માટે કાર્યની વાત કરીશું. તો આપણે અહીંયા વાત કરીએ તો આકૃતિમાં એક પરિમાણમાં ચલ બળનો આલેખ દર્શાવેલો છે. અહીં આલેખ ખાસ યાદ રાખજો મિત્રો કે બળ F કૌંસમાં x વિરુદ્ધ x નો આલેખ છે. આકૃતિમાં એક પરિમાણિક ચલ બળ માટેનો આલેખ દર્શાવેલ છે. હવે આ આલેખમાં આપણે જ્યારે કોઈ બળ F કૌંસમાં x લાગતું હોય ત્યારે સ્થાનાંતર જે છે ડેલ્ટા x એ સૂક્ષ્મ લઈએ તો આવા નાના ડેલ્ટા x જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ F કૌંસમાં x છે એ આપણે અચળ ધારી શકીએ અને બળ F કૌંસમાં x એટલા નાના સ્થાનાંતર માટે અચળ ધારીએ તો આ નાના સ્થાનાંતર માટે કાર્ય ડેલ્ટા w શું થાય? તો આપણે એવું ભણી ગયા, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ F કૌંસમાં x અને સ્થાનાંતર આપણું ડેલ્ટા x છે. આ સમીકરણ નંબર આપણું આ 1 થશે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે કઈ કાર્ય મળે છે એ કાર્ય કેટલું થશે? તો અહીંયા બળ F અને x નો આલેખ દર્શાવેલો છે. તો આ અક્ષ F છે એટલે આપણે અહીંયા જો આને દર્શાવીએ તો આટલું બળ થયા. આ બળ થશે અને સ્થાનાંતર ડેલ્ટા x થશે. એટલે આપણને ખબર છે કે લંબાઈ fx જેટલી છે, પહોળાઈ ડેલ્ટા x જેટલી છે. તો આ બેનો ગુણાકાર કરીએ તો આખું ક્ષેત્રફળ મળે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આ ક્ષેત્રફળ કેટલું થયા પટ્ટીનું? તો કે ડેલ્ટા a બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળ fx. તો આ જે કાર્ય છે એ આકૃતિમાં ડેલ્ટા x પહોળાઈની પટ્ટીના ક્ષેત્રફળ જેટલું છે. આ કાર્ય આકૃતિમાં ડેલ્ટા x પહોળાઈની પટ્ટીના ક્ષેત્રફળ જેટલું. જેટલું થાય. હવે કુલ કાર્ય આપણે શોધવું છે મિત્રો. પદાર્થ ગતિ કરતો કરતો xi થી xf સુધી જાય છે. આ દરમિયાન કુલ કાર્ય કેટલું થાય? તો કુલ કાર્ય એટલે આ બધી પટ્ટીઓના ક્ષેત્રફળોનો તમે સરવાળો કરો. તો આ કાર્ય એ જ રીતે આ કાર્ય બધી પટ્ટીઓનું ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો કુલ કાર્ય મળે. એટલે આપણે એમ કહી શકીએ કે xi થી xf સ્થાનાંતર દરમિયાન અથવા સુધીની ગતિ કુલ કાર્ય એ આવી ક્રમિક પટ્ટીઓના ક્ષેત્રફળોના સરવાળા જેટલું. અને માટે કાર્ય W બરાબર શું થાય? તો આવી બધી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો તો અહીંથી xi થી xf સુધી સરવાળો કરવો પડે એટલે આનો જ સરવાળો કહેવાય.
બધા કાર્યો ડેલ્ટા ડબલ્યુ નો આપણે શું કરવાનો, સરવાળો કરવાનો, એટલે કે સિગ્મા xi થી xf અને એના બરાબર શું કહેવાય, સિગ્મા xi થી xf બળ f જે x નું વિધેય છે ડેલ્ટા x. સમીકરણ નંબર આપણું આ 2. આ જે કાર્ય થશે એ અહીંયા લગભગ કાર્ય થશે. હવે અહીંયા આવું ચિહ્ન મૂકેલું છે કારણ કે આ જે ખાચા જેવા ભાગ છે એ આ ગણતરીમાં આવશે નહીં, ખાસ યાદ રાખજો. હવે જો આપણે ડેલ્ટા x ખૂબ નાનો લઈએ, આ જે સ્થાનાંતર છે ડેલ્ટા x ખૂબ નાના લેવામાં આવે, તેમની સંખ્યા અનંત બને અથવા ખૂબ મોટી સંખ્યા બને, અત્યારે આ સરવાળો ત્યારે સમીકરણ 2 નો સરવાળો નીચે મુજબ દર્શાવો. સંખ્યા અનંત બને, આ ડેલ્ટા x ખૂબ નાનો બને, ખાસ યાદ રાખજો. અહીંયા આનો મતલબ શું થાય કે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. અહીંયા કાર્ય w બરાબર, ત્યારે જે કાર્ય મળે એ એક્ઝેક્ટ કાર્ય મળે આકૃતિ બી જેવું, ખાસ યાદ રાખજો. ડેલ્ટા w બરાબર લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 સિગ્મા xi થી xf f કૌંસમાં ડેલ્ટા f. અને ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે સરવાળામાં સિગ્મામાં જ્યારે લિમિટ આવી જાય ત્યારે આ સરવાળાને આપણે સંકલન સ્વરૂપે દર્શાવીએ છીએ, xi થી xf ખાસ યાદ રાખજો. અને જ્યારે આ સમીકરણ 3 મુજબ આપણે કાર્ય મેળવીએ ત્યારે આકૃતિ b માં જે ક્ષેત્રફળ મળે x અક્ષ સાથેનું એક ક્ષેત્રફળ જેટલું મળે, આ કાર્ય એ આલેખ નીચે f કૌંસમાં x વિરુદ્ધ x ના આલેખ નીચેના x1 થી x2 સુધીના xi થી xf સુધીના ક્ષેત્રફળ જેટલું થાય. મિત્રો આ એક પરિમાણિક ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો. મિત્રો એના પછીનો પ્રશ્ન 6.6 ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. આપણે અચળ બળ માટે પણ કાર્ય ઊર્જા પ્રમેય ભણ્યા. હવે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય શું છે એ આપણે મેળવીએ. તો આપણે એવું ભણી ગયા કે ગતિ ઊર્જા કે ગતિ ઊર્જા k is equal to 1/2 mv square. ખાસ યાદ રાખજો મિત્રો,
આપણી ગતિ ઉર્જાનું સૂત્ર આવું છે. હવે આ જે સમીકરણ છે એનું આપણે વિકલન કરીએ તો dk by dt સમીકરણ 1 નું સમયથી ની સાપેક્ષમાં વિકલન કરતા તો dk by dt is equal to d dt of 1/2 mv square અને માટે dk by dt is equal to 1/2 m into d dt of v square. ખાસ યાદ રાખજો મિત્રો, વિકલનમાં આવો નિયમ છે કે dx of x ની n ઘાત, તો આપણે n x ની n-1 કહીએ છીએ કારણ કે આ x છે, આ પણ x ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. પણ જ્યારે d dx of y ની n ઘાત હોય તો આપણે ny ની n-1 લખીએ અને આ x ની સાપેક્ષમાં વિકલન કરીએ, પણ આ x નથી y છે એટલે પાછળ dy by dx લખવું પડે. અહીંયા x છે એટલે પાછળ આપણે dx by dx લખીએ પણ આ ઉડી જાય એટલે આપણે લખતા નથી, પણ અહીંયા લખવું પડે. એટલે આટલી બાબત ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા વિકલન કરીએ માટે dk ભાગ્યા dt 1/2 v સ્ક્વેર નું વિકલન શું થાય? તો v ની 2 ઘાત નું વિકલન 2v થશે. ખાસ યાદ રાખજો મિત્રો, 2v. t ની સાપેક્ષમાં વિકલન છે, આ t નથી v છે. અહીંયા જેમ x ની સાપેક્ષમાં વિકલન છે, x નથી પણ y છે, તો dy by dx લખવું પડે. તો અહીંયા dy ની જગ્યાએ શું લખવું પડશે? dv અને ભાગ્યા કોની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ? dt. એટલે આપણે લખવું પડે મિત્રો, 2 ઉડી જશે અને માટે ગતિ ઉર્જા dk ભાગ્યા dt is equal to 2 ઉડી જશે એટલે m v. વેગનું સમયની સાપેક્ષમાં વિકલન કરતા પ્રવેગ મળે માટે dk by dt ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર is equal to m into a into v અને માટે ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર. દળ અને પ્રવેગનો ગુણાકાર એટલે બળ કહેવાય, f into v. ખાસ યાદ રાખજો, આપણે ચલ બળની વાત કરીએ છીએ, x પર આધાર રાખે છે એટલે કૌંસમાં x તમારે લખવું હોય તો લખાય, અહીંયા કૌંસમાં x ના લખીએ તો પણ ચાલે. આ dk by dt બરાબર આવું થશે અને માટે dk બરાબર શું થાય? આના પરથી આપણે dk નો સૂત્રનો કરતા બનાવીએ. dk is equal to f v dt. v ની જગ્યાએ આપણે શું લખીએ? dk by dt જ રાખીએ મિત્રો. અહીંયા f into v, v એટલે dx by dt. આપણે ભણેલા છે વેગ v બરાબર dx by dt. બંને બાજુ dt છે, છેદમાં મિત્રો આવડી જશે અને માટે dk બરાબર શું થશે? તો કે dk ગતિ ઉર્જાનો ફેરફાર is equal to f dx અને માટે સંકલન કરતા
શું થાય? ઇન્ટિગ્રેશન ડીકે લિમિટ મૂકીએ તો અહીંયા શરૂઆતની ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. કૌંસમાં x મૂકવું હોય તો મૂકી શકાય મિત્રો. ખાસ યાદ રાખજો અહીંયા xi આગળ xi માટે ગતિ ઉર્જા કેટલી ki અને xf આગળ ગતિ ઉર્જા કેટલી kf છે. એટલે અહીંયા કે i ગતિ ઉર્જા હોય ત્યારે સ્થાન કયું? xi અને xf. અને માટે ઇન્ટિગ્રેશન ડીકે એટલે સંકલનના નિયમો ભણેલા છો. ઇન્ટિગ્રેશન ડીકે એટલે કે અહીંયા લિમિટ ki થી kf ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f ઇન્ટુ dx. અને માટે પહેલા અપર લિમિટ કે ફાઇનલ અંતિમ ગતિ ઉર્જા કે ઇનિશિયલ શરૂઆતની ગતિ ઉર્જા કે f માઇનસ ki ઇન્ટિગ્રેશન xi થી xf. આપણે આવું ભણી ગયા મિત્રો કે કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન xi થી xf. આ ખાલી વિધેય માટે x તક લખેલો છે કૌંસમાં. એટલે આને આપણે કાર્ય w કહી શકીએ. એટલે આને આપણે એમ કહી શકીએ ગતિ ઉર્જાનો ફેરફાર કે f માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે કાર્ય w ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો મળ્યો એટલે આપણું આ પરિણામ એ શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય મિત્રો. સમીકરણ નંબર 1 આને આપણે 2 કહી દઈએ. ખાસ યાદ રાખજો આ કાર્ય ઉર્જા પ્રમેય છે. એટલે પ્રશ્ન પૂછાય કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવો તો તમારે આ રીતે મેળવવાનો. આના પરથી વાક્ય લખી શકાય કે આમ ચલ બળના કિસ્સામાં પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. હવે આ જે પરિણામ છે એ ન્યૂટનના ગતિના બીજો નિયમ જ છે. બળ F = ma આપણો આવ્યો યાદ છે, જોઈ લેજો. ma બળ F = ma એટલે કે ma ને F કીધું અને એનું સંકલિત સ્વરૂપ એટલે આ કાર્ય ઉર્જા પ્રમેય. સંકલન સ્વરૂપમાં આપણે બળનું આપણે શું કહ્યું? ન્યૂટનનો ગતિના બીજા નિયમમાં જે બળ મળતું હતું એનું આપણે સંકલન કર્યું. સંકલિત સ્વરૂપ છે. પણ ખાસ યાદ રાખજો કે આ ન્યૂટનના ગતિના બીજા નિયમની બધી જ બાબતોને લઈ આમાં નથી દેખાતી. કારણ શું? તો ત્યાં આપણે વાત કરીએ તો ન્યૂટનનો ગતિનો જે નિયમ છે એ ત્રિપરિમાણમાં અથવા સદિશ સ્વરૂપ છે. બળ F = m * સદિશ a અને એને d સદિશ p/dt કહેતા હતા. એટલે એના આપણે ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકતા હતા કારણ કે એ રાશિઓ બધી જ સદિશ હતી. જ્યારે અહીંયા કાર્યની ગતિ ઉર્જા એ અદિશ રાશિઓ છે. એટલે પેલો સદિશ સ્વરૂપમાં હતું, આ અદિશ સ્વરૂપમાં છે. એટલે ઘટકોના સ્વરૂપમાં આને લખી શકાય નહીં. પછી બીજી વાત કે આપેલા સમયગાળા માટે અથવા આપેલા સ્થાનાંતર દરમિયાન અથવા કાપેલા અંતર દરમિયાન આ જે કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ છે, જ્યારે પેલામાં જે ક્ષણે બળ લાગે એ જ ક્ષણનો પ્રવેગ લેવામાં આવતો હતો. એટલે આટલી બાબતોમાં થોડો ફેર છે. આપણે એ બધું બાબત નહીં, પણ આ સમીકરણ મેળવતા તમને આવડવું જોઈએ. આ જે બાબત છે એ થોડી વધારાની છે, એક્સ્ટ્રા મેથેમેટિક્સ છે. એમાં ખાસ આ બાબત યાદ રાખજો. સમજ ના પડી હોય તો કોન્ટેક્ટ પૂછી લેજો. મિત્રો આજે થિયરી ભણ્યા, એને લગતા કેટલાક દાખલા આપણે ગણી કાઢીએ. એમાં ઉદાહરણ 6.5 1
ઉદાહરણ 6.5 એમાં રકમ આવી છે કે રેલવે પ્લેટફોર્મની ખડબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમને લગાડેલ રેખીય રીતે બળને ઘટાડીને 50 ન્યૂટન કરે છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા પહેલી જ વાત એ કે અહીંયા એનો જે આલેખ છે એ બહુ મહત્વનો. આલેખમાં ખાસ યાદ રાખજો કે બેન કુલ 20 મીટર અંતર કાપે છે. કુલ કેટલા મીટર? 20 મીટર. એટલે આપણે અહીંયા x મીટરમાં લઈશું. બેન મીટરમાં અંતર કાપે છે, મીટર એકમમાં. અને આ જે છે એ બળ F છે. F કૌંસમાં x પણ લખી શકાય અથવા F પણ લખી શકાય. અને બળ કયા એકમમાં છે? તે ન્યૂટન એકમમાં. 100 ન્યૂટન બળ લગાડે એટલે આપણે અહીંયા 100 થી ઘટાડીને 50 કરવાના છે. એટલે આ 50 ન્યૂટન અને આ 100 ન્યૂટન. અહીંયા n લખ્યું એટલે અહીંયા n લખવાની કઈ જરૂર નથી મળે. અને ઘર્ષણ બળ છે એ અચળ -50. ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરે મિત્રો. હવે ખાસ યાદ રાખજો કે અહીંયા y અક્ષ પર આપણે x અંતર લીધેલું છે એટલે 10 મીટર અને આ 20 મીટર. 10 મીટર સુધી બેન છે અચળ બળ લગાડે છે 100 ન્યૂટન. એટલે આપણે એમ કહી શકીએ કે આ 10 મીટર સુધી બેને લગાડેલું જે બળ છે એ કેવું? અચળ 100 ન્યૂટન. 10 મીટર સુધી બેગને અથવા ટ્રોલી છે પતરાની પેટીને 10 મીટર સુધી 100 ન્યૂટન બળથી ઘસડે છે. પછી એમને થાકનો અનુભવ લાગે છે એટલે ધીમે ધીમે બળ ઘટાડી અને 50 ન્યૂટનનું કરે છે. ખાસ યાદ રાખજો. ધીમે ધીમે રેખીય રીતે ઘટાડી અને આ બળ છે એ 50 ન્યૂટનનું કરે છે મિત્રો. ખાસ યાદ રાખજો. એટલે આ જે બળ છે એ ઘટાડી આ બેન જે બળ લગાડે છે ઘટાડીને કેટલું કરી નાખે? 50 ન્યૂટન. રેખીય રીતે એટલે આલેખ સુરેખ હોય. હવે બીજી બાજુ ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ છે અચળ -50 ન્યૂટન છે. એ તો એવું જ રહેશે, એમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે ઘર્ષણ બળ છે એ અચળ છે. એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે વાત કરીએ તો ઘર્ષણ બળ આટલું થશે. બસ 20 મીટર સુધી અચળ રહેશે મિત્રો. એટલે એ કાર્ય ગણવા માટે આપણે કાર્ય એટલે F અને x વડે ઘેરાતું ક્ષેત્રફળ. અહીંયા નામકરણ આપણે આપી દઈએ મિત્રો. તો બેને લગાડેલું બળ છે એ આવું છે મિત્રો. અહીંથી ચાલુ થાય આટલા મૂલ્યનું, પછી ઘટતું આટલું. એટલે બેને બળ લગાડ્યું એ આટલું છે આ, અને એ બળની અસર હેઠળ સ્થાનાંતર આટલું છે. તો બેન વડે બેને જે બળ લગાડ્યું એના વડે થયેલું કાર્ય એટલે આનું ક્ષેત્રફળ થશે. અને ઘર્ષણ બળના કારણે થતું કાર્ય આનું ક્ષેત્રફળ થશે. ખાસ યાદ રાખજો. હવે આમાં આપણે નામકરણ આપી દઈએ. P Q R S T આવું અને U અને V. આ ગમે તે નામ આપી શકાય મિત્રો, તમારી ઈચ્છા. હવે બેને લગાડે બાહ્ય બળ વડે એ બહેને લગાડેલ
બાહ્ય બળ વડે થયેલ કાર્ય એને આપણે W1 કહીએ, W1 ને W2 પણ કહી શકાય. આમાં એને W ફોર્સ F કીધું છે. તો કેટલું થાય મિત્રો? આનું ક્ષેત્રફળ, કારણ કે બેને બળ જે લગાડ્યું આટલું લગાડેલું છે, ઘટાડીને આટલું, એટલે x અક્ષ સાથેનું ક્ષેત્રફળ આ થશે. એટલે આ બેને જે કાર્ય કર્યું આનું ક્ષેત્રફળ આવું થશે મિત્રો. એટલે આ એક લંબચોરસ છે અને બીજો આ સમલંબ ચતુષ્કોણ છે. એટલે આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ એટલે PQTO નું ક્ષેત્રફળ, PQTO નું વત્તા ચતુષ્કોણ QRST નું ક્ષેત્રફળ. મુખ્ય મિત્રો કિંમતો તો લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે? 100 અને પહોળાઈ કેટલી? 10 વત્તા, ખાસ યાદ રાખજો મિત્રો, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે આવું ભણી ગયા છો કે 1/2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર, 1/2 સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે TQT વત્તા RS અને ગુણ્યા લંબ અંતર કેટલું? TS. આ 1000 થશે. QT કેટલા? QT 100. ખાસ યાદ રાખજો મિત્રો, આ કેટલા છે? 100. વત્તા આ કેટલા? 50. અને ગુણ્યા TS 20 - 10 એટલે કે 10. સો વત્તા 50 150 ગુણ્યા 10 150 ગુણ્યા 10 1500 ભાગ્યા 2 750 અને 1750 જૂલ કાર્ય થાય. આ બાહ્ય બળ વડે થતું કાર્ય, બેને જે કર્યું તે. હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું? તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય W ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ, આ ઘર્ષણ બળ આ છે, સ્થાનાંતર આ છે, એટલે આટલું ક્ષેત્રફળ. તો કે OSUV નું ક્ષેત્રફળ ચતુષ્કોણ OSUV નું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? 20. આ કેટલી છે? 20 ગુણ્યા પહોળાઈ -50. 5 દુ 10 -1000 જૂલ. આ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. એમાં પરિણામી કાર્ય શોધવાનું કીધું નથી. જો પરિણામી કાર્ય શોધવાનું કીધું હોય તો આ બંનેનો સરવાળો કરવાનો. મિત્રો સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો સારા અક્ષરે. મિત્રો ખાસ યાદ રાખજો, આમાં
તમને એક આલેખ દોરતા આવડી જાય, આલેખ દોરતા આવડી જાય પછી આ બાહ્ય બળ વડે થતું કાર્ય, તો આ બળ આ રીતે લાગે છે 100 ન્યૂટન 100 ન્યૂટન 100 ન્યૂટન, તો ઘટતું ઘટતું 50 ન્યૂટન, એટલે આ બાહ્ય બળનું કાર્ય આટલું થશે. ઘર્ષણ બળનું કાર્ય, તો ઘર્ષણ બળ -50 છેક સુધી અચળ છે, એટલે ઘર્ષણ બળ અને ગુણ્યા બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય અથવા તો એનું ક્ષેત્રફળ. આગળના આપણે પ્રશ્નમાં પણ જોયું, એટલે આ પ્રશ્ન ખાસ તમે સારો કરી નાખ્યો. ચાલો સ્ક્રીનશોટ લઈ સારા અક્ષરે ઉતારી દેજો.